અહીંયા તમને અલગ અલગ વેરાયટીના મંગળસૂત્ર મળી જશે ફક્ત 30 રૂપિયામાં જ। જોઈ લો, અલગ અલગ વેરાયટીના કપડાં મળી જશે એ પણ 30 રૂપિયામાં। હવે તમે વિશ્વાસ નહીં થાય કે આટલું સસ્તું કેવી રીતે અને કઈ જગ્યાએ છે। જોઈ લો, આ રીતના તમને પાટલા, પછી ઉંદેડા પકોડાના પેલા કહેવાય પાંજરા, એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે 100-150 રૂપિયામાં। આ ઉપરાંત ત્યાં વાસણો છે એ પણ તમને મળી જશે, એ પણ નવા વાસણો એકદમ ઓછા ભાવમાં મળી જશે। 20 રૂપિયાથી શરૂઆત થશે। એલ્યુમિનિયમના વાસણ પણ મળી જશે અને આગળ તમને લઈ જઈએ છીએ એથી કપડાં, કે કપડાં પણ કેટલામાં મળે છે એ બી જોઈ લઈએ। ચલો આવી જાઓ, જોઈ શકો છો તમે કપડાં પણ અલગ અલગ વેરાયટીના તમને મળી જશે 100, 150, 200 કે 100 રૂપિયામાં પણ તમને અહીંયા પેન્ટ, શર્ટ, ટી શર્ટ એ બધી વસ્તુ તમને મળી જવાની છે। જોઈ લો, 100-150 રૂપિયામાં તમને અલગ અલગ વેરાયટીના શર્ટ મળી જશે। આ કાકાએ લીધા છે, કાકા એમ કહે છે કે ઘણા બધા શર્ટ અમે લીધા છે। જોઈ લો, કાકા આમ કહે છે કે આના જેવું કોઈ વસ્તુ હોય જ નહીં, તો હક્કીભાઈ પાછળ ઊભા છે। ચલો આપણે હવે આગળ જઈએ છીએ। જોઈ લો, આના કરતાં સસ્તું ક્યાંય મળે જ નહીં એમ કહે છે। સૌથી જૂનું માર્કેટ છે, બરાબર, આનાથી જૂનું ક્યાંય હોય નહીં અને તમને ક્યાંય મળશે નહીં। સૌથી જૂનામાં જૂનું માર્કેટ છે। તમને આઈડિયા તો આવી ગયો છે કે કઈ જગ્યાએ આવ્યા છે। જોઈ લો, આ ટાઈપના શર્ટ તમને મળી જવાના છે 150, 150, 200 અલગ અલગ વેરાયટીમાં। કોઈ પણ ટી શર્ટ લો 200 રૂપિયાના। હા, લગ્ન સિઝન આવી રહી છે, 150, 200, 500 સુધીમાં બ્લેઝર પણ અલગ અલગ વેરાયટીના મળી જશે ને। હા, નેકબેન્ડ, વોચ એ બધી વસ્તુ મળી જવાની એકદમ રિઝનેબલ પ્રાઇસમાં। 100 રૂપિયામાં નેકબેન્ડ મળી જશે અને 200 રૂપિયામાં સાડી, જૂનામાં લો સાડી તો 50 રૂપિયામાં સાડી પણ તમને અહીંયા મળી જશે અને 500 રૂપિયામાં તો લગ્ન થઈ જાય એવી સાડી મળી જશે। અને હા, વહેલા તકે પહેલાં ધોરણે આવી જવું। અક્કીભાઈ એમ કહે છે હવે તમને અહીંથી લઈ જશે આગળ। અહીંયા જોઈ શકો છો જેકેટ મળી જશે કેટલામાં ખબર? તમને વિશ્વાસ નહીં થાય અને તમે માનવામાં નહીં આવે। 50-50 રૂપિયામાં તમને સ્વેટર, જેકેટ યુનિક વેરાયટીમાં તમને મળી જવાના છે। ને હા, સોનાક્ષી સિન્હાનો શરબત પીવાનું ભૂલતા નહીં ભાઈ। આ સોનાક્ષી સિન્હા અહીંયા શરબત વેચતી તમને જોવા મળી જવાની છે, એટલે કે એનો ફોટો છે, ખ્યાલ નહીં મળે કે ના મળે। બ્રેડ પકોડા મળી જશે તમને ફક્ત 15 રૂપિયાના 2 નંગ। અહીંયા આવો એટલે આમના બ્રેડ પકોડા અને છાશ ટ્રાય કરવાનું ના ભૂલતા। ચલો હવે આગળ જઈએ છીએ। અહીંયા જોઈ લો, કટલરી ફક્ત 20 રૂપિયામાં મળી જશે। ઇમિટેશન જ્વેલરી એ પણ તમને 30-40 રૂપિયામાં મળી જશે। આટલું સસ્તું તમને બીજે ક્યાંય મળશે નહીં અને ક્યાંય તમને જોવા મળવાનું નથી। જોઈ લો, અહીંયા તમને પાર્કિંગની બી ફૂલ સુવિધા છે। બાઇક, કાર એ બધી વસ્તુ પાર્કિંગ થઈ શકે છે આરામથી। 50 કે 100 રૂપિયામાં છે। જોઈ લો, આ ભાઈ, હો ભાઈ, કેમ મજામાં ને? મજામાં। હા ભાઈ, હા જો અહીંયા ચપ્પલ મળી જશે। ચપ્પલ પણ તમને અલગ અલગ વેરાયટીના મળી જવાના છે। ચશ્મા ભાઈ, જે વસ્તુ બહાર 150-200 રૂપિયાનું મળે ને એ જ વસ્તુ અહીંયા તમને 50 કે 100 રૂપિયામાં તમને મળી જવાના છે। એમાં અલગ અલગ ચશ્મા રહેવાના છે। જોઈ લો, અક્કીભાઈ તો એમ કહેતા હતા કે અમે તો છેતરાઈ ગયા ભાઈ। મેં કીધું એવું ના હોય ભાઈ, અહીંયા આવો એટલે ધ્યાનથી રહેવું પડે। અને ઘરની ઘર વખરી તમને મળી જશે। પ્લસ આ પીસોટીવાળો ભાઈ તમને જોવા મળે તો એના જોડે એક આ લઈ લેજો। 20 રૂપિયાના ટેડી બિયર ને બધું લઈ શકો છો અહીંયાથી 100-150 રૂપિયામાં 2 નંગ પાછા, એક નહીં 2 નંગ। અને હા, રમકડાની કોઈ પણ વેરાયટી લો એ તમને મળી જશે ફક્ત 50 રૂપિયામાં 1 નંગ અને 150 રૂપિયામાં 2 નંગ। બોલો ના, 150 રૂપિયામાં 2 નંગ મળશે, 50 રૂપિયામાં એક નહીં મળે। અને અલગ અલગ વેરાયટીની કાર, આવી એન્ટિક વસ્તુ તમને મળી જવાની છે। એનો અલગ અલગ ભાવ રહેવાનો છે 100-150 રૂપિયાના। કાકા એમ કહે છે કે 50 રૂપિયામાં તાર શું આવે? 50 રૂપિયામાં તો કે માવા ખાઈ જઈએ। મેં કીધું હા ભાઈ, કાકા જોરદાર લાગો બાકી। હા જોરદાર। જોઈ લો, કોઈ પણ રમકડું લો ખાલી 60 રૂપિયામાં તમને રમકડું મળી જશે। કોઈ પણ રમકડું લો, આમાં ગમે તે રમકડું લો, કાર લઈ લો, મોટી ટ્રક લઈ લો ને હા, આઈફોન લવર હોય તો એ લોકો માટે કાર પણ તમને એ લોકો માટે કવર અલગ અલગ વેરાયટીના મળી જવાના છે। જોઈ લો, કવર લેવા માટે ને ઘરની ઘરવખરી લેવા માટે પડાપડી હોય છે ને હા, આ જોઈ લો તમે, આ શું છે? પીપળા છે, સૂટકેસ છે, બધી જ વસ્તુ 100, 150 કે 200 રૂપિયાથી શરૂઆત થશે અને મેક્સિમમ 2-3 હજાર રૂપિયા સુધીની રેન્જમાં મળી જશે ને હા, તવી છે, કલર છે, એ બધી વસ્તુ 10થી 20 રૂપિયામાં તમને મળી જવાની છે। તમને વિશ્વાસ નહીં થાય એટલા ભાવમાં અહીંયા તમને ખાટલા મળી જશે। હાથી બેસી જાય ને તો એ તૂટે ના એવા ખાટલા છે। 4 અલગ અલગ ભગવાનની ફ્રેમ મળી જશે। જોઈ લો, જે તમને ગમે એ ફ્રેમ લઈ શકો છો અને 12 માસ અહીંયા ભીડ રહેશે। તમને ખબર હવે પડી જ ગઈ હશે કે આપણે કઈ જગ્યાએ આવ્યા છે। આપણે આજે આવી ગયા છે રવિવારીમાં, તમને આગળથી બતાવીએ છીએ। જોઈ લો, દેશ વિદેશથી પણ લોકો એન્ટિક વસ્તુ અહીંયા ખરીદવાના શોખીન લોકો ખાસ કરીને આવતા હોય છે। અને ગરમી શરૂઆત થઈ ગઈ છે, એના માટે મોજા મળી જશે ફક્ત 30-30 રૂપિયામાં, 20-20 રૂપિયામાં અને 200-200 રૂપિયામાં। અલગ અલગ વેરાયટીના બૂટ મળી જવાના છે, એ બી 100 રૂપિયાથી શરૂઆત થશે। અને અલગ અલગ વેરાયટીના ચપ્પલ, સેન્ડલ
સ્લીપર, એ બધી વસ્તુ મળી જવાની છે. અને એન્ટિક વસ્તુનો તો અઢળક ખજાનો છે. જોઈ લો, હજારો વર્ષ જૂના કેમેરા પણ તમને અહીંયા મળી જવાના છે. શંખ કાકા વગાડે છે એ પણ તમને મળી જશે. અક્કીભાઈ આનો ભાવ પૂછ્યો તો ભાવ સાંભળીને જ પરસેવા વળી ગયા. 300 રૂપિયા એન્ટિક વસ્તુના હતા મિનિમમ. અને અહીંયા પિત્તળની, તાંબાની વાસણો તમને જોવા મળી જવાના છે. જે પહેલાંના વર્ષોમાં અહીંયા તમે પાણી પીતા હતા, પહેલાંના વર્ષોમાં લોકો પાણી પીતા હતા, એવા વાસણો પણ અહીંયા તમને જોવા મળી જશે. ને હા, દેશ વિદેશથી કીધું થોડી વાર પહેલાં લોકો એન્ટિક વસ્તુના ખરીદવાના શોખીનો છે. અને આ ભૈયા બતાડી રહ્યા છે તમને કટર, મલ્ટી કટર. આ વસ્તુથી તમારું કામ આસાનીથી એકદમ ઓછું કરી શકો છો. 3-4 કલાકનું કામ તમે ખાલી 10 મિનિટમાં કરી શકો છો એવી વસ્તુ છે. આમાં સિંગદાણા નાખી દો, ઉપરથી ઢાંકણું વાખી દો. અલગ અલગ વેરાયટીમાં સિંગદાણા તમને મળી જશે. ક્રશ થઈ જશે એકદમ. જોઈ લો, ખાલી થોડીક જ વારમાં તમારી સામે ક્રશ થઈ જશે એવી વસ્તુ મળી જવાની છે. એનો ભાવ રહેશે ખાલી એકદમ ઓછો ભાવ. આગળ ભાવ માટે આખો વિડીયો જોજો છેક સુધીમાં, કયો ભાવ છે. બીજું ત્રાજવા તમને મળી જશે. અને હા, એન્ટિક પાવડર, ચમત્કારિક પાવડર તમે આને કહી શકો છો, એ પાવડર પણ તમને અહીંયા મળી જવાનો છે. એકદમ 30 કે 40 રૂપિયામાં જ 2-3 લેશો તો એટલામાં તમને પડશે. બાકી 50 કે 30 રૂપિયામાં તમને આવો મસ્ત મજાનો પાવડર મળી જશે. જોઈ લો, જૂની વસ્તુને નવી વસ્તુ કરો. ચલો, આજે આપણે આવી ગયા છે અમદાવાદના રવિવારી બજારમાં. જોઈ લો, અહીંયા તમને બધી જ વસ્તુ મળી જવાની છે. જેમ કે ઘરમાં ઉપયોગ થતી A to Z વસ્તુ મળી જશે. અને વર્ષોથી જૂનામાં જાણીતું છે એટલે તમને અહીંયા આવી જ ગયા છો. ને લોકો દૂર દૂરથી આગળ વસ્તુ ખરીદવા માટે આવે છે. ચલો, આપણે વિડીયો તમને અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ અને તમને બતાવીએ છીએ, સ્ટેપ બાય સ્ટેપ લઈ જઈએ છીએ અંદર કે અહીંયા કઈ કઈ વેરાયટી છે ને કેટલા મળે છે. જોઈ લો, લોકેશન વાત કરીએ ને તો એક તિલકબાગથી ચાલુ થઈ જાય છે અને છેક આપણા પેલા અટલ બ્રિજ છે ને એ ખૂણે સુધી તમને જોવા મળી જવાની છે. ચલો, હવે આપણે અહીંયા જઈએ છીએ અંદર. આ બધા જોઈ લો, વાસણોના ઢગલા લાગેલા છે. ત્યાંથી તમે વાસણો લઈ શકો છો એકદમ નવા. ઓનલાઈન મોલ અને એના કરતાં એકદમ સસ્તા. તમે ઓનલાઈનમાં ત્યાં ભાવ કરાવવા જાઓ છો, પણ અહીંયા તમે ભાવ ના કરાવતા. ઓનલાઈનમાં કોઈ ભાવ ના કરે, મોલમાં પણ તમને કોઈ ભાવ નહીં કરે, પણ અહીંયા તમે ભાવ કરાવશો ને તો તમને સારી વસ્તુ પણ તમને મળી જવાની છે. જેમ કે પાટલા છે, બરાબર, આ એલ્યુમિનિયમના વાસણો છે, અલગ અલગ વેરાયટીના વાસણો તમને મળી જવાના છે. સ્ટીલના વાસણો મળી જવાના છે. જોઈ લો, ખુલતાની સાથે જ બહેનોની લાઈન લાગી જાય છે. ને હા, આખો દિવસ રવિવારીનો ભરેલો હોય છે. તમે જોઈ શકો છો. આપણે સ્ટાર્ટિંગમાં અહીંયા ઊભા છે તિલકબાગ જોડે. અક્કીભાઈ કહે છે કે હવે તમને લઈ જઈએ છે આગળ કપડા બાજુ. અહીંયા પહેલાં પૂછી લઈએ કે કાકાને, કાકા કેમ છો? હા, બરાબર છે. જોઈ લો, આ બધી વસ્તુ તમને મળી જશે. ઉંદરના પાંજરા, પાટલી કહો, વેલણ માટે વેલણ કહો, અલગ અલગ વેરાયટીની બધી વસ્તુ આ કાકા રાખે છે. કાકા હસતા હસતા જવાબ આપતા હતા. આ પાટલા લઈ લો, એ 150-200 રૂપિયાના તમને મળી જવાના છે. અલગ અલગ રેટ રહેવાનો છે, અલગ અલગ વેરાયટીનો અલગ અલગ ભાવ રહેવાનો છે. તો જોઈ લો કાકા. ચલો હવે નીકળીએ આગળ. તો ચલો, હવે આપણે અહીંથી આગળ જઈએ છીએ. ત્યાંથી તમને બતાવીએ કે કઈ જગ્યાએ જઈએ છીએ. હા, જોઈ લો, ચપ્પલનો સ્ટોલ આવી ગયો છે. અલગ અલગ વેરાયટીના ચપ્પલ તમને મળી જશે. 30 કે 40 કે 50 રૂપિયા સુધીની રેન્જમાં ચપ્પલ તમને મળી જવાના છે. નાના છોકરાઓના, મોટા છોકરાઓના, મોટાના, બધા જ લોકોના ચપ્પલ અહીંયા તમને મળી જશે. અલગ અલગ વેરાયટીના 100 થી 150 સુધીની રેન્જમાં અલગ અલગ ચપ્પલ તમને મળી જવાના છે. એકદમ રિઝનેબલ ભાવ કહેવાય, પણ હા, ફક્ત રવિવાર જ ભરાય છે એટલે તમારે સૌથી સવારે પહોંચી જવાનું હોય છે અહીંયા. અને ખુલીને જોઈ લો, અલગ અલગ વેરાયટીના એટલા બધા સ્ટોલ તમને અહીંયા જોવા મળશે કે તમે આટલા બધા સ્ટોલ આખું અમદાવાદ શોધીને થાકી જશો તો એ તમને આ જગ્યા સિવાય બીજે ક્યાંય તમને મળશે નહીં. લાઈન હોય છે. જોઈ લો તમે, આ કઈ વેરાયટી મળે છે એ જોઈ લઈએ. આ બંગડી, ઓહો, બંગડી 30 રૂપિયામાં. ઓહો, જથ્થાબંધ બંગડી લઈ જાઓ ફક્ત 30 રૂપિયામાં, 50 રૂપિયામાં અને 60 રૂપિયામાં. અલગ અલગ ભાવ હોય છે. આ કાકા કેટલામાં, મેં પૂછ્યું કાકા કેટલામાં, તો કે કાકા કે આના 30, પેલાના 60 અને પેલાના 100. મેં કીધું 2 જોડી લેવી હોય તો કે 2 જોડી લેવી હોય તો 90 આલજો. મેં કીધું વાહ ભાઈ વાહ. જોઈ લો, 10 રૂપિયા ઓછા થઈ ગયા ને. એ રીતના તમે પણ ભાવ કરાવતા આવડવું હોય તો તમે એકદમ તમારા માટે આ સોના કરતાં પણ સારી વસ્તુ અહીંયા તમને મળી શકે છે. અને ખુલતાની સાથે જ ભાઈ લાઈન લાગી જાય છે. જોઈ લો, એ દિવસ તો સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 5-6 વાગ્યા સુધી ફૂલ ભીડ રહે છે એમ. અને અહીંયા આવો એટલે ખિસ્સા કાતરુંનું ને બધાનું ખાસ કરીને ધ્યાન રાખજો. બાકી તમે જેટલું લઈને આવ્યા છો એટલું બધું ઉડી જશે. એ તમારી વસ્તુ એને તમારી ધ્યાન રાખવાની રહેશે. ને પેન્ટ મળી જશે, ટી શર્ટ મળી જશે, અલગ અલગ જે જગ્યાએ દેખીએ ને એ
એ જગ્યાએ વસ્તુના અલગ અલગ વેરાયટીના સ્ટોલ તમને જોવા મળી જવાના છે. અક્કીભાઈ એમ કહે છે કે વહેલાથી પહેલાં ધોરણે આવી જવું, અને કોણ કોણ આવીને ગયું છે એ બધી વસ્તુઓ કોમેન્ટમાં લખજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ કરીને કોમેન્ટમાં લખજો, જેથી કરીને અમને તો ખબર પડે કે અમારા વ્યુઅર્સો કઈ કઈ જગ્યાએથી જોવે છે. જોઈ લો, અલગ અલગ વેરાયટીની બેગ, ઓફિસ બેગ, લેપટોપ બેગ, નાની બેગ, મોટી બેગ, બધી બેગ મળી જશે. અને સામે જોઈ લો ભાઈ, એ ભાઈ શેરવાની આવી ગઈ. શેરવાની ભાઈ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, કુર્તા, પાયજામા, 3 પીસ, 1 પીસ, 2 પીસ, જે જોતું છે એ તમને મળી જશે. ફક્ત 500 રૂપિયાથી શરૂઆત થવાની છે. કેટલા? તો કે 500 રૂપિયાથી જ. તમે વિશ્વાસ નહીં થાય, 500 રૂપિયાથી અહીંયા શરૂઆત થવાની છે. અને પછી તમે જેવી કહેશો એવી રેટમાં અહીંયા તમને કાઢીને વસ્તુ આપશે. 500 રૂપિયામાં કઈ વસ્તુ આવે છે કે તમને કહી દઈએ કે એકાદું કુર્તો આવી જશે, પ્લેન કુર્તો, બરાબર. પછી ચિકન વર્કના કુર્તા, લખનવી કુર્તા, એ બધા કુર્તા આવી જવાના છે. ચલો હવે આગળ જઈએ છીએ. હજી તો શરૂઆત છે. વિડીયો છેક સુધી જોજો, જેથી કરીને તમને ખબર પડે કે અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે. જોઈ લો, ચાર્જર, ડેટા કેબલ, પાવર બેગ, વોચ, બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે એકદમ રિઝનેબલ રેટમાં. આ નાના સ્પીકર લાગે છે એ નાના નથી, પણ બહુ મોટા સ્પીકર છે. કેમ? તો કે એનો અવાજ ગજબનો આવે છે, ગજબનો. 100, 150 કે 200 રૂપિયામાં તમને એ નાનું સ્પીકર મળી જશે, જેને તમે ગમે ત્યાં લઈ જઈને વગાડી શકો છો. અને હા, સાડી કીધી તો તમને ખબર જ છે, સાડી કે 500 રૂપિયાથી શરૂઆત થવાની છે. અને 200-250 વાળી મળે છે, પણ એ વસ્તુ કેવી છે કે તમે જોઈને લેવી પડે. એ તમારે જોયા વગર લેશો તો તમે લોચા પણ પડી શકે. કેમ કે બધી વસ્તુ અહીંયા જોઈને લઈ જવાની, કેમ કે ગમે તે વસ્તુ નીકળી શકે. જોઈ લો, વહેલા તે પહેલાં ધોરણે આવી જવું એમ કે છે અક્કીભાઈ. તો તમે ગમે ત્યારે આવો તો પહેલાંના ધોરણે અહીંયા આવજો. અને આ જોઈ લો, લાઈન લાગે છે ભાઈ બહેનોની. તો કેમ કે આગળ વધારે પડતી વસ્તુ બહેનોની જ મળે છે. ને હા, આપણા માણસોની બી ઉપયોગી વસ્તુ મળે છે. જેમ કે તમને બતાવીએ જેકેટ, એ તમને ફક્ત 50 રૂપિયામાં મળી જશે. આટલા સસ્તા જેકેટ તમને બીજે ક્યાંય મળશે નહીં. અને આ વર્ષે તમે ના લો, આ વર્ષે ના પહેરો તો કંઈ નહીં, પણ તમે આવતા વર્ષે આ બધી વસ્તુ લઈ શકો છો. કેમ કે આવતા વર્ષે ઠંડી શરૂ થતાની સાથે જ તમે લઈ શકો. જોઈ લો, સોનાક્ષી સિન્હાનો રસ, આ હા હા, ફક્ત 5 રૂપિયામાં રસ તમને અહીંયા મળી જવાનો છે. અને બ્રેડ પકોડા પણ છે, એ પણ તમને 15 રૂપિયામાં 2 નંગ મળી જશે. વિચારો, 15 રૂપિયામાં 2 નંગ તમે ક્યાં મળે, ક્યાંય સાંભળ્યું છે ખરું? અને સાથે 5 રૂપિયામાં એક છાશનો મોટો ગ્લાસ મળી જશે. અને અહીંયા બધી વસ્તુ, ભજીયા, બ્રેડ પકોડા, બધી વસ્તુ લાઈવ તમારી આંખોની સામે બનાવીને આપવાનું. એટલે કે તમને કંઈ સંકોચ ના રહે ને એમને ભાઈ તો રાખવાનું છે બ્રાન્ડ, એટલે કોઈ જાતની ચિંતા કરવાની નહીં. આ જોઈ લો, આ બધી વેરાયટી તમને અહીંયા જોવા મળી જવાની છે. ઓહો હો, આ શું આવ્યું ભાઈ? આ નાના છોકરાઓના કપડાં ખાલી 30 રૂપિયામાં ભાઈ. એટલે 30 રૂપિયાથી શરૂઆત થાય છે. તો જોઈ લો, 30 રૂપિયાથી શરૂઆત થાય છે, એટલે કે 100-150 સુધીની રેન્જમાં અલગ અલગ વેરાયટીના કપડાં તમને મળી જવાના છે. ને હા, પતિની રક્ષા કરતું મંગળસૂત્ર પણ ફક્ત તમને 30 રૂપિયામાં તમને મળી જશે ભાઈ. કેટલા? તો કે 30 રૂપિયામાં. ઘણી બહેનોનો સવાલ હોય છે કે ભાઈ મારે તો સારી વસ્તુ જોઈએ ને પણ સસ્તી જોઈએ. ભલે થોડી દેખાવમાં સારી ના હોય પણ સસ્તી હોવી જોઈએ. અમારા ઘરમાં બધા એવું જ કહે. પછી સારું ના નીકળે ને ભાઈ રડવા માંડે. પણ તમારા પૈસા ન હોય એ પ્રમાણે બજેટ કરીને નીકળજો. અહીંયા તમને અલગ અલગ સ્ટોલ તમને જોવા મળી છે. ને હા, પાર્કિંગ 4 વ્હીલર, 2 વ્હીલર ને 3 વ્હીલર તમામ પ્રકારનું પાર્કિંગ તમને મળી જશે. 20, 30, 50 એટલો રેટ રહેવાનો છે. એટલે બહારથી જે લોકો અહીંયા આવતા હોય ને, એટલે કોઈ જાતની ચિંતા કરવાની નહીં. જેવા તમે લાલ દરવાજા આવો એટલે અહીંયા તમને પાર્કિંગ કરી દેવાનું. પાર્કિંગ કરીને મસ્ત રીતે આરામથી તમારે શોપિંગ કરવાની. જોઈ લો, અલગ અલગ સ્ટોલ તમને મળી જવાના છે. આ બધા સ્ટોલ વારંવાર નથી લાગતા, ફક્ત રવિવારી માટે લાગે. શું કેવું ભાઈબંધો? જો આ બધા મારા ભાઈબંધો મને જોતા જતા હતા. અને આ બેન વેચે છે અગરબત્તી. મેં કીધું અગરબત્તી શું ભાવ? તો કે બેન કે 50 રૂપિયા આલો ને બધી લઈ જાઓ. મેં કીધું બેન તમારે ધંધો કરવાનો કે નહીં કરવાનો? તો કે મારે કરવાનો બેટા, તું જે આ લઈ લઈશ. મેં કીધું ચલો વાંધો નહીં. આગળ ગયા એના પછી જોયું ચપ્પલ મળતા હતા. મેં છોકરાને કીધું ચપ્પલ કેટલા મળે? તો કે 60 રૂપિયા, કોઈ પણ લો 60 રૂપિયા, 60 રૂપિયા. અને આ બાજુ તો કે 100 રૂપિયા. ઓહો, આ બધા ચપ્પલ 100 રૂપિયામાં તમને ચપ્પલ મળી જવાના છે. અને અક્કીભાઈ તો જો ડાફોડે આમથી આમ મારતા જ હતા. મેં કીધું હેડો અક્કીભાઈ આગળ જઈએ હવે. તો કે હા હેડો. કે અક્કીભાઈ થાકી ગયા એટલામાં આવી ચશ્માની શોપ. મેં કીધું ચશ્મા કેટલાના? ચશ્મા ફક્ત 100 રૂપિયાથી શરૂઆત થવાની છે. અહીંયા 100-200 સુધીની રેન્જમાં અહીંયા તમને ચશ્મા મળી જશે. બાકી આ ચશ્મા તમે બહાર લેવા જાઓ
એટલે 500 રૂપિયા મળે. શું કેવું અક્કીભાઈ? તો અક્કીભાઈ તો એમ કહેતા કે અમે તો છેતરાઈ ગયા ચશ્મા લઈને. 500 રૂપિયાના હશે પણ અહીંયા 100 રૂપિયામાં એ ચશ્મા એમને મળી જવાના હતા. ત્યાંથી આપણે આગળ જઈએ. આગળ બી તમને બતાવીએ છીએ કઈ કઈ વસ્તુ છે. વિડીયો છેક સુધી જોતો અને વિડીયોમાં બન્યા રહેજો અને બીજાને બી આ વિડીયો શેર કરજો, કેમ કે આટલી સસ્તી વસ્તુ છે ને તમને બીજે ક્યાંય મળવાની નથી. ક્યાંય એટલે ક્યાંય નહીં. જોઈ લો, આ ઘર વખરીની બધી વસ્તુ અહીંયા તમને મળી જશે. મોટી મોટી જમ્બો સાઇઝની બોટલ છે ને એ તમને 20-20 રૂપિયામાં મળી જશે. 20-20 રૂપિયામાં, 120 નહીં ભાઈ, 20-20 રૂપિયામાં. આ ભાઈ પીપુડી વગાડતા હતા. મેં કીધું ભાઈ લે બોલ હેળ કંઈક વગાડ પીપુડી. તો કે ભાઈ વગાડતા. મેં કીધું આ બરોબર વગાડતો નહીં. વગાડી જેમ તેમ થૂક નીકળતું તેને મોઢામાં. મેં કીધું હટાય હેડ ચાલ. એ ગયો આગળ. પછી ત્યાંથી પીપોડી વગાડીને આગળ વધ્યા. અહીંયા તમને વેલેન્ટાઇન સ્પેશિયલ ટેડી બિયર તમને મળી જવાના છે. અલગ અલગ ટેડી બિયર મળશે. જોઈ લો, 150 રૂપિયાના 2 લઈ જાઓ. કોઈ પણ વસ્તુ લો, વોશેબલ છે. એકવાર તમે ધોઈને પણ ફરીવાર યુઝ કરી શકો છો એવા ટેડી બિયર તમને અહીંયા મળી જવાના છે. એમાં અલગ અલગ વેરાયટી રહેવાની છે. તમે જેવા માંગશો ને એવા ટેડી બિયર મળી જશે. 150 રૂપિયામાં 2 નંગ. જોઈ લો, મસ્ત મજાના ટેડી બિયર છે. અલગ અલગ વેરાયટી રહેવાની છે. ઘણી બધી વેરાયટીમાં તમને ટેડી બિયર તમને અહીંયા જોવા મળી જવાના છે. મસ્ત મજાની વસ્તુઓ છે બધી અહીંયા. એક આ ટેડી બિયરનો પણ સ્ટોલ છે, એ તમે જોઈ શકો છો. જો લોકી ભાઈએ તો 2 લઈ લીધા હે. 150માં 2 લઈ જાઓ. પહોંચી જજો કે લો. એમાં પણ અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે. 150 રૂપિયાના 2 કોઈ પણ લઈ જાઓ. આવી વેરાયટી તમને બહુ જલ્દી નહીં મળે. જોઈ લો, ઢગલો વેરાયટી છે. રમકડા લઈ જાઓ 150 રૂપિયાના. ₹150 એ પણ તમને મળી જશે. અહીંયા અલગ અલગ વેરાયટીના રમકડા તમને મળી જવાના છે. એકથી એક રમકડા છે. બધા નાના છોકરાઓને ગમી જાય ને એવા રમકડા તમને અહીંયા મળવાના છે. જોઈ લો, આ ટાઈપના રમકડા રહેવાના છે. આ નાની મોટી ડોલ જેવા રમકડા, નાની મોટી ગાડીઓ, એ પણ તમને ઇમ્પોર્ટેડ રમકડા અહીંયા તમને મળી જશે. એકદમ રિઝનેબલ રેટમાં 100-150 રૂપિયામાં તમને મળી જવાના છે. જે વસ્તુ બહાર 200 રૂપિયાની મળે, 200-300 રૂપિયાની, એ જ વસ્તુ અહીંયા તમને અડધા ભાવમાં તમને મળી જાય. જો લકી ભાઈ તો કહી દીધું છે કે 2 રમકડા તમે લઈ જજો, એકની સાથે એક ફ્રી 150 રૂપિયામાં. લો, આવી વેરાયટી તમને ક્યાંય મળશે નહીં, ફક્ત અહીંયા જ તમને મળશે. તો તમે પણ તમારા દોસ્તોને લઈને પહોંચજો ભાઈ. ચલો હવે આગળ જઈએ છીએ. આગળ કયો સ્ટોલ બતાવીએ છીએ તમે જોતા રહો કે તમને મજા આવવાની છે. વોશેબલ છે કાકા, એમ કે છે વોશેબલ છે. મેં કીધું કંઈ વાંધો નહીં. ચલો હવે આપણે આગળ જઈએ. અહીંયા તમને આવી યુનિક વેરાયટી પણ તમને મળી જવાની છે. જોઈ લો, અલગ અલગ વેરાયટીની યુનિક વેરાયટી છે. ઘરની ઘર વખરી છે એ બધી વસ્તુ અહીંયા તમને મળી જશે. કપ રકાબી લઈ લો, વાસણ લઈ લો, એ બધી જ વસ્તુ અહીંયા મળી જવાની છે. જોઈ લો, કાચના વાસણો મળી જશે, કાચના ગ્લાસ મળી જશે. એકથી એક યુનિક અલગ અલગ વેરાયટી તમને મળશે. જોઈ લો, આ ટાઈપની વેરાયટી પણ તમને મળી જવાની છે. ખુરશી લઈ લો, ટેબલ લઈ લો. બહાર કરતાં અને ઓનલાઈન કરતાં તમને એકદમ સસ્તું સારી વસ્તુ તમને મળી જશે. તવેતા લઈ લો, તવી લઈ લો, જે માગો એ તમને મળી જશે. 100, 150 કે 200 રૂપિયાના અલગ અલગ રેટ રહેવાના છે. કેમ કે અહીંયા આવશો ત્યારે તમે જોશો, તમને ખબર પડશે ત્યારે કે કઈ વસ્તુ કેવી છે. અને અહીંયા લાઈન લાગે છે. જોઈ લો, આ કઈ વેરાયટી છે. આ સ્વેટર છે અને સ્વેટર પણ તમને અહીંયા મળી જવાના છે અલગ અલગ વેરાયટીના. જોઈ લો, આ હાકીભાઈ કહે કે જોઈ લો વહેલા તે પહેલાં લઈ લેજો એમ કે છે. એ તો કંઈ વાંધો નહીં ભાઈ, જોઈ લઈએ કયા કયા છે અને કેવા છે. જોઈ લો, આવતા વર્ષે બી કામમાં આવી જાય એવા સ્વેટર છે. કોઈ પણ સ્વેટર લો ખાલી 50 રૂપિયામાં. હવે આ વિડીયો તમે ગમે ત્યારે જોતા હશો. આ કાકાએ લીધું છે. કાકા જોઈ લો, 50 રૂપિયામાં ને. હા 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 હા, કાકા કે 50 રૂપિયામાં શું આવે? 50 રૂપિયામાં તો કે માવા ખાઈ જઈએ. મેં કીધું એ વાત એ સાચી હો તમારી, બરાબર છે. જોઈ લો, ચલો તારે કાકાએ તો લઈ લીધું છે ને. હવે આપણે આગળ અહીંયા આગળ આવશું એટલે તમને નાઇટી, ટી શર્ટ, પેન્ટ, જીન્સ
કટલરી, નાના છોકરાઓના કપડાં 100 રૂપિયાથી શરૂઆત થઈ જવાની છે. અને હા, કોઈ પણ ટ્રક લો, કોઈ પણ બુલડોઝર લો, કોઈ પણ ગાડી લો, ફક્ત 50 કે 60 રૂપિયામાં તમને અહીંયા એ બધી રમકડા તમને મળી જવાના છે. એમાં અલગ અલગ વેરાયટી રહેવાની છે, અલગ અલગ વસ્તુ રહેવાની છે. એ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે, એકથી એક. જોઈ લો. હા, મસ્ત મસ્ત વેરાયટી છે. નાના છોકરાઓને ગમી જાય એવા રમકડા છે. 60 રૂપિયામાં મળશે. જે બહાર 150-200 રૂપિયાની મળે ને એ જ વસ્તુ અહીંયા તમને 60 કે 50 રૂપિયામાં તમને પણ મળી જવાની છે. એમાં પણ એકથી એક યુનિક અલગ અલગ વેરાયટી રહેવાની છે. તમે જ્યારે આવશો ત્યારે માલ અલગ અલગ હશે, રમકડાની વેરાયટી અલગ અલગ હશે. નાના છોકરાઓને આનાથી વિશેષ કંઈ ગમે નહીં. અને આપણે તમને બતાવીએ આ કઈ વસ્તુ છે. જોઈ લો. આ શું છે? આઈફોનના કવર લાગે છે ને. હા, આઈફોન લવર માટે ખાસ સ્પેશિયલ એક સ્ટોલ એવો પણ છે કે જ્યાં ખાલી આઈફોનના જ કવર મળે છે. અને આઈફોનના બીજા જોતા હોય કવર, લેટેસ્ટ જે આવે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં ચાલતા કવરો, એ પણ તમને અહીંયા મળી જવાના છે. અને હવે આગળ લઈ જઈએ. તમે ચલો આવી જાઓ. જોઈ લો, અહીંયા તમને અલગ અલગ વેરાયટીના સ્ટોલ તમને જોવા મળી જવાના છે. આગળ આવો. ચલો. આપણે તો સવારમાં આવ્યા હતા એટલે ભીડ ઓછી હતી. બાકી તમે બપોરના ગાળામાં આવો કે પછી સાંજના ગાળામાં આવો તો તમને ભાઈ તાબડતોબ જોરદાર ભીડ જોવા મળે છે તમને. એ જોઈ લો. જોઈ લો ભાઈ, આ સાઈડથી તમને ભૂંગળા બટેકાની લારી ને બધું પણ તમને જોવા મળી જશે. ત્યાં નાસ્તો પણ તમે કરી શકો છો ગમે તો. બાકી તો તમે તમારી ઈચ્છા પ્રમાણે નાસ્તા અહીંયા ગમે ત્યાં કરી શકો છો. જમવાનું પણ તમારે બહાર સારી એવી હોટલો પણ મળી જશે બહાર. અહીંયા તમને ખાલી સ્ટોલ ને સ્ટોલ. જોઈ લો, 150 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા. આ બુદ્ધિના બાલ લઈ જાઓ એ ફક્ત 30 રૂપિયામાં, 20 રૂપિયામાં. અને આ શું છે ભાઈ? આ સ્ટેશનરીની વેરાયટી છે. હા, સ્ટેશનરીની વેરાયટી લઈ જાઓ ફક્ત 10 રૂપિયામાં જ. કિચન લઈ જાઓ, બોલપેન લઈ જાઓ, કાતર લઈ જાઓ, રબર લઈ જાઓ, સંચા લઈ જાઓ, નોટબુક લઈ જાઓ. એ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે ફક્ત 30 રૂપિયામાં જ. કાસ્કા લઈ જાઓ એ પણ 30 રૂપિયામાં, 20 રૂપિયામાં. અને નાની વસ્તુના તો ફક્ત 10 રૂપિયામાં છે. વેલણ માટે, રોટલી બનાવવા માટે વેલણ પાટલી લઈ જાઓ એ પણ તમને મળી જશે ફક્ત 20 રૂપિયામાં. જોઈ લો. આ શું છે તો કે હા, ચડ્ડી લઈ જાઓ એ તમને મળી જશે 100 ની 3 ભાઈ. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જરૂર પડતી હોય ને માણસોની તો એ ભાઈ એવી વેરાયટી પણ તમને અહીંયા મળી જવાની છે. હો, જોઈ લો ભાઈ. નાના છોકરાઓના કપડાં તો એ પણ તમને મળી જશે અહીંયા. તમને નાના છોકરાઓ, બહેનો, મોટા માણસો, સિનિયર સિટીઝન, નાના છોકરાઓની બધી જ વસ્તુ તમને મળી જશે. કોઈકને બિઝનેસ કરવો હોય તો એના માટે હોલસેલ કરતાં પણ સસ્તી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે. જોઈ લો કઈ કઈ વેરાયટી છે આગળ આપણે તમને બતાવીએ છીએ જોવા માટે. જોઈ લો. સાયકલના સ્પેર પાર્ટ કહેવાય કે આખી સાયકલ કહેવાય એ પણ તમને અહીંયા મળી જશે. અને પહેલાં નાના ટેડી બિયર જોયા હતા, અહીંયા તમને મોટા ટેડી બિયર અને અલગ અલગ ડોગ વેરાયટીની, ડોગની અલગ અલગ વેરાયટી તમને મળી જવાની છે. એ બી તમને બતાવીએ છીએ આગળ. ચલો. એક જ જગ્યાએ આટલી બધી વસ્તુ મળવી એ બહુ મોટી વસ્તુ છે. અને હા, અહીંયા પીપળા, પેટી એ બધી જ વસ્તુ તમને મળી જશે જે ફક્ત 200 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી કે 4000 સુધીની રેન્જમાં, અલગ અલગ રેન્જમાં તમને મળશે. જેવી વસ્તુ એવો ભાવ. મેં કીધું આના કેટલા? તો કે 500 રૂપિયાથી શરૂઆત થશે ભાઈ. મેં કીધું કંઈ વાંધો નહીં. ચલો ભાઈ, તો આપણે આગળ જઈએ છીએ. આપણે તો અત્યારે કંઈ વસ્તુ લેવા નહોતા આવ્યા, આપણે સ્પેશિયલ તમને આ બધી વસ્તુ બતાવવા માટે આવ્યા હતા. જોઈ લો. તાવેતા લઈ લો, તવી લઈ લો, જે માગો એ બધી વસ્તુ મળી જશે. કઢાઈ લઈ લો, લોખંડની લઈ લો, એલ્યુમિનિયમની લઈ લો, સાણસી લઈ લો. બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. આ પ્રાઇસમાં તમને આખું અમદાવાદ ફરી લો તોય તમને ક્યાંય મળશે નહીં એ પ્રાઇસમાં અહીંયા તમને બધી વસ્તુ મળી જવાની છે. અને હા, કલરની જરૂર તમને બધે પડે જ છે. ગમે ત્યાં કલરની જરૂર પડે ને પડે જ. ઘરે બારણાને કરવો હોય કે પછી તમારે ગમે ત્યાં કલર કરવો હોય, એમાં અલગ અલગ વેરાયટીના કલર તમને મળી જવાના છે જે ફક્ત 20 કે 30 રૂપિયાથી શરૂઆત થવાની છે. અને મેક્સિમમ તમે 5 લીટર 10 લીટર માગો ને તો બી તમને મળી જવાના છે. આવા કલર પણ અલગ અલગ વેરાયટીના તમને મળી જશે. કેટલા બધા કલરનો સ્ટોક છે. આઉટ ઓફ ધ સ્ટોક તમને એક સાથે બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. આ અલગ અલગ વેરાયટીના કલર તમે જોઈ શકો છો. તો હવે આગળ આપણે તમને જઈએ છીએ, આગળ તમને બતાવીએ કે કઈ કઈ વસ્તુ છે બીજી.
જોઈ લો આ ટાઈપના કલર છે, રેડ કલર લઈ લો, ગ્રીન લઈ લો, બ્લેક લઈ લો, મરૂન લઈ લો, જે માગો ને એ બધા કલર અહીંયા તમને અવેલેબલ છે. ખાટલા ભાઈ હાથી બેસી જાય તો એ તૂટે ના એવા ખાટલા તમને મળી જવાના છે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. અલગ અલગ ભાવ હોઈ શકે છે, સમય પ્રમાણે ભાવ બદલાતો રહેશે એટલે ભાવનું આપણે કોઈ જ કહી શકીએ નહીં, પણ મિનિમમ 500 700 કે 1000 એટલા સુધીમાં રેન્જમાં મળતા હોય છે. જોઈ લો મજબૂતીમાં છે. આવો એટલે ચેક કરીને વસ્તુ લેવાની, એમને વસ્તુ લેવાની નહીં, કેમ કે અહીંયા તમે ચેક કરીને વસ્તુ લઈ શકો છો. ચાર્જર, ડેટા કેબલ એ બધી વસ્તુ મળવાની છે 20 રૂપિયામાં. અને આ જોઈ લો માતાજી ભગવાનના ફોટા તમને મળી જવાના છે, એ પણ તમને મળશે ફક્ત ને ફક્ત 50 કે 100 150 રૂપિયામાં જ. અલગ અલગ ભાવ રહેવાનો છે, અલગ અલગ વેરાયટી પ્રમાણે અને અલગ અલગ સમય પ્રમાણે ભાવ રહેશે, એટલે ભાવનું આપણે કોઈ દિવસ કંઈ કહી ના શકીએ. ના જોઈ લો ભીડ જુઓ તમે, ખાલી ભીડ કેટલી બધી છે. આ ભીડ લાગી છે અહીંયા કઈ વસ્તુ લેવા માટે લાગી છે જોઈ લો. હા ઘણી બધી વેરાયટી છે, એક જ જગ્યાએ તમને ઘણી બધી વેરાયટી તમને મળવાની છે. આટલી વેરાયટી આ જોઈ લો, ફોરેનરથી બી લોકો અહીંયા ખરીદવા માટે આવે છે. એમાં એન્ટિક વસ્તુના ખાસ શોખીન હોય ને એ લોકોએ તો ખાસ કરીને અહીંયા આવી જવું, કેમ કે અહીંયા એન્ટિક વસ્તુનો તો એટલો બધો ખજાનો હોય છે કે આવી એન્ટિક વસ્તુ આખા અમદાવાદમાં તમને બીજે ક્યાંય નહીં મળે. ફક્ત ને ફક્ત તમને અહીંયા જ મળશે, જેમાં કેમેરા લઈ લો, જૂની નોટો લઈ લો, બધી વસ્તુ આવી ગઈ છે. જૂના સિક્કા લઈ લો, જૂના જમાનાના ફોન લઈ લો, જૂના જમાનાની ઘડિયાળો લઈ લો, એન્ટિક ઘડિયાળ, એન્ટિક કેમેરા, જૂના દસિયા સિક્કા, એલ્યુમિનિયમના સિક્કા જેટલા વપરાતા હતા એ સિક્કા પણ તમને અહીંયા મળી જવાના છે. એ પણ તમને એકદમ ઓછા ભાવમાં મળી જવાના છે. આટલા રેટમાં તમને બીજે ક્યાંય મળશે નહીં, અને આટલી બધી વેરાયટી તો એક સાથે તમને ક્યાંય મળવાની જ નથી, એ આપણી ગેરંટી છે. કેમ કે યાર લોકો દેશ વિદેશથી લોકો લેવા અહીંયા આવે એટલે વાત પૂરી થઈ જાય યાર. જોઈ લો અને આ ગ્રામોફોન, મ્યુઝિક સિસ્ટમ એ બધી વસ્તુ તમને મળી જવાની છે એન્ટિક વસ્તુમાં. એમાં પણ એકથી એક ને યુનિક વેરાયટી તમને રહેવાની છે. જોઈ લો આ ભાઈ અહીંયા આવે એટલે બધાને સમજાવે છે કે કઈ કઈ વસ્તુ મળે છે, કેટલામાં મળે છે. અને મોજા તો જરૂર પડે ને પડે જ. ઘરથી બહાર નીકળો એટલે મોજા પહેરીને જ નીકળવાનું, એટલે મોજાની ખાસ કરીને જરૂર પડે. એ તમને 20 કે 30 રૂપિયામાં એક જોડી તમને મળી જવાની છે, અને જથ્થાબંધમાં લેશો તો 10 રૂપિયામાં પણ તમને પડી શકે છે, 100 રૂપિયામાં પણ તમને પડી શકે છે. અને હા કાચના ગ્લાસ તમને મળી જવાના છે. જોઈ લો અલગ અલગ વેરાયટીના ફૂલ સ્ટોકમાં ગ્લાસ મળી જશે, એની પણ અઢળક સ્ટોક છે. ને હા શૂઝ 150 રૂપિયામાં તમને શૂઝ મળી જશે એકદમ ઓછા ભાવમાં, અને મેક્સિમમ 200-300 સુધીની રેન્જમાં શૂઝ પણ તમને મળી જશે, જે આ ભાવમાં બીજે ક્યાંય નહીં મળે. શૂઝ, ચપ્પલ અને સેન્ડલ લઈ લો એ પણ તમને મળી જશે ફક્ત 100 રૂપિયામાં, અને એનાથી વધુ પણ રેન્જ રહેવાની છે. આ જીમ ઇક્વિપમેન્ટ મળી જશે અહીંયા તમને, એ બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે. જીમમાં ઉપયોગ થતી બંજી લઈ લો, બરાબર, કસરત કરવા માટેના ઇક્વિપમેન્ટ તમને મળી જશે. જોઈ લો ડમ્બલ લઈ લો, એ બધી વસ્તુ ઓછા ભાવે તમને અહીંયા મળી જવાની છે. તો તમે અહીંયા આવ્યા છો કે નહીં એ કોમેન્ટમાં પણ કરી દેજો, અને અહીંયા સુધી વિડીયો જેણે જોયો હોય તો એનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આગળ તમને લઈ જઈએ છીએ 40માં 1 નંગ અને 100માં 3 નંગ. કઈ વસ્તુ છે ભાઈ એવી? તો એવી વસ્તુમાં કઈ વસ્તુ છે એ આપણે જોઈએ છે. એમાં બધી એન્ટિક વસ્તુની બધી છે, અને એ લખ્યું હશે કે કઈ કઈ વસ્તુ મળે. જોઈ લો બધી સ્ટીલની, પ્લાસ્ટિકની, લોખંડની એન્ટિક વસ્તુ બધી મળી જવાની છે. આ ભાવમાં તમને ક્યાંય મળશે નહીં. જોઈ લો એન્ટિક વસ્તુનો અઢળક ખજાનો છે. આ બધી વસ્તુ તમારા માટે જ છે. જોઈ લો આ બધી વસ્તુ તમને મળી જવાની છે એન્ટિક વસ્તુની, અઢળક વસ્તુઓ છે. એમ હજારો વેરાયટીમાં તમને એન્ટિક વસ્તુ તમને મળી જવાની છે, અને આ રેટમાં તો ક્યાંય મળશે જ નહીં ભાઈ. તો અહીંયા તમને અઢળક વેરાયટીમાં યુનિક વેરાયટીની એન્ટિક વેરાયટી તમને મળી જવાની છે, જેનો ફૂલ સ્ટોક છે તમે જોઈ શકો છો. આ કાકા તમને અહીંયા જોવા મળી જશે, એન્ટિક કેમેરા લઈને બેઠા છે. ઓહો કેટલી મસ્ત મસ્ત વેરાયટી જુઓ તમે, જોતાની સાથે જ ગમી જાય એવી વેરાયટી છે, પણ ઘણી બધી કોસ્ટલી હોય છે. તમે આવીને ભાવ પૂછીને લઈ શકો છો. એકથી એક યુનિક અને જબરજસ્ત વેરાયટી હોય છે. જોઈ લો શ્રી કૃષ્ણ લઈ લો કે ગમે તે લો, બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે એન્ટિક વેરાયટીમાં. અને હા આ પેસ્ટ્રી ને બધું પણ મળી જશે. એન્ટિક વેરાયટી પાછળ તરફ આવી ગયા પાછા.
મૂર્તિ લઈ લો, પૂજા સામગ્રી લઈ લો, ઘંટડી લઈ લો, નાના મોટા ભગવાનની મૂર્તિઓ લઈ લો, બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે એકદમ રિઝનેબલ ભાવમાં. અક્કીભાઈ ભાવ પૂછ્યો તો અક્કીભાઈના પરસેવા છૂટી ગયા હતા ભાઈ, એવો ભાવ હતો ભાઈ. મેં કીધું ભાઈ ના લેવાય તો બહુ મોંઘું પડે. જોઈ લો આ ટાઈપની બધી વસ્તુ હોય છે. અને પિત્તળના વાસણો, તાંબાના વાસણો, જે પહેલાંના જમાનાના વાસણો હતા એ હજી પણ આ માર્કેટમાં તમને મળી જશે. આવા વાસણો તમને બીજે ક્યાંય મળશે નહીં, અને જો મળશે ને તો ભાવમાં ભૂખા કાઢ નાખી એવા છે. અને અહીંયા સ્કીમ બી ચાલે છે કે તમારા જૂના વાસણો આપો અને અહીંયા તમારા વ્યાજબી ભાવ લઈ જાઓ અને તમે એના સામે નવું વાસણ પણ લઈ જાઓ. એવા પણ અહીંયા તમને મળી જવાના છે. અને તમે જો બહારથી અહીંયા આવો તો એ બધી વસ્તુ લેતા આવજો, તમારું વસૂલ અહીંયા થઈ જશે પૈસા. જોઈ લો આ ટાઈપની યુનિક વેરાયટી મળી જશે. વર્ષો જૂના કેમેરા પણ મળી જશે ને ફોરેનર પણ અહીંયા ખરીદવા માટે આવે છે. જોઈ લો કેમ છો, કંઈ બોલ્યા નહીં. મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો હશે ભાઈ એમ કરીને આપણે આગળ નીકળ્યા. આ કાકા આ ભાઈ છે જોઈ લો, એ ભાઈ તમને યુનિક વેરાયટી તમને બતાવે છે. એક એક કરીને ક્રશર બતાવે છે, મિની ક્રશર, જેનાથી તમે વેફર, કાકડી, ડુંગળી કે મુખવાસ કે ડ્રાયફ્રૂટ એ બધી જ વસ્તુ આસાનીથી કટ કરી શકો છો. આમ જોવા જઈએ તો આ વસ્તુ તમને બહાર 150, 200 કે 300, 400 સુધીની રેન્જમાં મળતી હોય છે. પણ રવિવારી છે એટલે તમને ખબર જ હશે કે કેટલામાં મળતું હશે. બોલો, ચલો હું કહી જ દઉં, કેમ કે તમે કહી નહીં શકો. ખાલી 100 રૂપિયામાં તમને મળી જવાનું છે. એનું કામ શું છે તો કે તમારું 2 કલાકનું કામ તમારા 5 કે 10 મિનિટના અંદર તમારું કરી નાખશે. એટલું જ ઝડપી અને એટલું સરસ મજાનું મશીન છે. અને અત્યારે અહીંયા જોરદાર ઓફર પણ ચાલે છે. એ મશીન લેશો એની સાથે લાઇટર અને છરી તો બિલકુલ ફ્રી જ મળી જવાનું છે. જોઈ લો આ બધી વેરાયટી તમને બીજે ક્યાંય નહીં મળે. એટલે તમને મશીન પડ્યું ખાલી 50 રૂપિયામાં, બરાબર. અને આ બધું સમજાવતા હશે, સમજાવતા તમને જોવા મળવાના છે. તો તમારા દોસ્તોને આ વિડીયો શેર કરી દેજો ભાઈ ફટાફટ, અને તમારા ફેમિલી મેમ્બરમાં બી શેર કરજો. જોઈ લો ફૂલ વેરાયટી છે. મને કે તમારે જેટલી લેવી હોય લઈ જાઓ, બધું નાનું નાનું થઈ જાય. જો આ ટાઈપની બધી વસ્તુ છે. કોબીજ લઈ લો, ડુંગળી લઈ લો, કાકડી લઈ લો, બધી જ વસ્તુ તમને કામ આવે એવી વસ્તુ છે આ. તો આ શું છે કે આ વસ્તુ બીજાને પણ તમે શેર કરી દેજો વિડીયોને, જેથી કરીને બીજા પણ જોઈ શકે અને બીજા પણ આવી એન્ટિક વસ્તુ લઈ શકે, એ પણ સસ્તા રેટમાં. હવે આગળ તમને લઈ જઈએ છીએ, આગળ કેટલી બધી વસ્તુ છે. હજી તો ભાઈ આપણે આખી રવિવારી તો તમને નહીં જ બતાવી શકીએ. એનું રીઝન છે કેમ કે આખી રવિવારી બતાવવા માટે આપણે 2 થી 5 દિવસ ફરવું પડે, ત્યારે આખા વિડીયો બને છે. અત્યારે આપણે તમને ઓવરઓલ બતાવી દઈએ. જોઈ લો અહીંયા તમને એક એન્ટિક કૂચાવાળો મળશે, એટલે કે એન્ટિક પાવડરવાળો મળશે. એ પાવડર એવો ચમત્કારિક પાવડર છે કે તમે થોડુંક લેશો અને થોડુંક કાટ ઉપર લગાવશો તો એને તમે થોડુંક ઘસશો ને આંગળીથી, એટલે કાટ બિલકુલ જતો રહેશે. જોઈ લો તમે, આ ભાઈ બતાવે છે આપણાને. જોઈ લો કપડું કે ગાભું લઈ લો તો એ તમને વસ્તુ જતી રહેશે. એ પણ તમને એવો પાવડર પણ તમને મળી જશે 30માં 1 અને 50માં 2. જોઈ લો એ એડ્રેસ, એના ઉપર એડ્રેસ પણ લખેલું છે. એમ કે છે એ તમે ત્યાં જઈને ડાયરેક્ટ લઈ શકો છો. બાકી રવિવારે તો અહીંયા આવી શકો છો. આવી વેરાયટી તમને ભાઈ ક્યાંય મળશે નહીં. આમ તો કાટ કાઢવા માટે ઉપયોગમાં આવતા પાવડરની તો બધાને જરૂર પડે જ છે. તો એ પણ તમને પાવડર અહીંયાથી મળી જવાનો છે. એટલે કોઈ જાતની ચિંતા કરવાની નહીં એ બાબતની. કાટ લાગી ગયો હોય, ખરાબ વસ્તુ થઈ ગઈ હોય કે કોઈ વસ્તુ ગંદી થઈ ગઈ હોય, ટાઇલ્સ ગંદી થઈ ગઈ હોય, પથ્થર ગંદો થઈ ગયો હોય, તમારા કોઈ પણ વસ્તુ ગંદી થઈ ગઈ હોય ને એને સરસ મજાની કરવા માટે આ પાવડર તમે લઈ જજો ઘર માટે. આપણે તો અહીંયાથી 2 લઈ ગયા હતા, પણ સારું છે, વર્ક કરે છે. એ તો આપણાને ખબર જ છે કે કરે કામ. તો આમ આ ભાઈ છે ને અહીંયા બતાવવામાં 10-15 પડીકા તો આખા દાડામાં ખલાસ કરી નાખતા હશે. કેમ કે જે બી માણસો આવે એને લાઈવ ડેમો બી એકવાર બતાવવાનો, રિઝલ્ટ બતાવવાનું અને એના પછી જ પબ્લિકને આપવાનું. કેમ કે આમને આખો દિવસ અહીંયા ઊભું રહેવાનું હોય છે, એ પણ રવિવારે. જોઈ લો દર વખતે આવશો એટલે તમને બતાવશે. જોઈ લો આ રીતના ટાઇલ્સ, પથ્થર એ બધી ઉપર ઘસીને તમને બતાવશે. જોઈ લો જૂની ટાઇલ્સને નવી ટાઇલ્સ કરો એવું કહી શકીએ, ખાલી 60 રૂપિયામાં એવું કહી શકીએ આપણે. મારી સામે જ લગભગ 10 થી 15 લોકોએ તો લઈ લીધા હતા. એના પહેલાં કેટલા પીસ વેચ્યા હતા, કેટલા પાઉચ વેચ્યા હતા એ તો આપણે કહી ના શકીએ. બાકી આમનું ચાલે છે જોરદાર. જોઈ લો આપણે આખો વિડીયો અહીંયા આગળ લીધો તો અહીંયા ઊભા મેં કીધું આપણા વ્યૂવર્સને ખાસ કરીને બતાવીએ આપણે
કે કઈ કઈ વેરાયટી મળે છે, કેટલામાં મળે છે, શું વિશેષતા છે એની. જોઈ લો, બતાવવાનું ચાલુ જ છે. ઘડીકમાં સાયકલની રિંગને ઉજળી કરી નાખે છે, તો ઘડીકમાં ટાઇલ્સને ઉજળી કરી નાખે છે. જોઈ લો, આ ઊભા આપી દીધા, બધા પીસો બધા મૂકેલા જ છે. એના ઉપર એડ્રેસ, કોન્ટેક્ટ નંબર ને બધું લખેલું હોય છે. તમારે સોમથી શુક્રમાં કે શનિમાં, સોમથી શનિમાં તમારે વસ્તુ લેવી હોય તો એડ્રેસ એના ઉપર આપેલું હોય છે, તો તમે ત્યાંથી પણ ડાયરેક્ટ લઈ શકો છો. જોઈ લો, આ બધું એડ્રેસ ને બધું લખેલું છે અને એના ઉપર કેવી રીતે ઉપયોગ કરવો એ બી લખેલું છે. ને હા, હવે આપણે આવી ગયા છે જૂના લેપટોપ, જૂની મૂર્તિ એ બધા તરફ. તમને અહીંયા સૌથી વધારે મોબાઈલ પણ અહીંયા જોવા મળી જશે. 1000-2000ના મોબાઈલો, એક્સપાયર થઈ ગયેલા ચોકલેટના પાઉચ ને એ બધું પણ તમને જોવા મળી જશે. એ બી 20-30 રૂપિયામાં. એ તમે લેવાય કે ના લેવાય એ લોકોને પૂછી શકો છો તમે. જોઈ લો, આ ટાઈપની વસ્તુ રહેવાની છે બધી. ઓહો હો, જોઈ લો. ચલો આપણે આગળ જઈએ છીએ, આગળ તમને બતાવીએ છીએ. અને આ શું છે, લોટા ને એ બધું છે. અને અહીંયા તમને ઘણી બધી વસ્તુ તમને જોવા મળી જવાની છે. જોઈ લો, ઓહો હો, જોઈ લો, લાઈને છે. સ્ટોલ લઈ લો, લારી લઈ લો. અને આ શું કરે છે, જોઈ લો, કબૂતર. ભાઈ અહીંયા સૌથી વધારે વેચાણ થતું હોય ને તો પક્ષીઓનું, કબૂતરનું, બકરા, બકરી, યુનિક ટાઈપના વેરાયટીના પંખીઓ, યુનિક ટાઈપના પ્રાણીઓ. સફેદ ઉંદર કોઈ દિવસ દેખ્યા તમે? જોઈ લો, આજ તમે જોઈ શકો છો સફેદ ઉંદર. તમને લાગતું છે કે સસલાના બચ્ચા છે, પણ સસલાના બચ્ચા નથી, સફેદ કલરના ઉંદેડા છે. તમે સફેદ કલરના ઉંદેડા ક્યાંય નહીં જોયા, એ વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે. આ ફક્ત ને ફક્ત ફોરેનમાં જ જોવા મળે, એ ફક્ત તમને અહીંયા જોવા મળી જવાના છે. યુનિક વેરાયટીના સસલા તમને મળી જશે. જોઈ લો, તેતર કહેવાય, ખેતરોમાં બહુ જોવા મળતી હોય છે, એનું કોઈ નવાઈ નથી. એ પણ તમને અહીંયા વેચવાથી મળી જવાની છે. અને પેલા કલરવ કરતા પક્ષીઓ એ પણ તમને મળી જવાના છે, જે વિદેશના પક્ષીઓ કહેવાય, એ પણ તમે એકદમ રિઝનેબલ ભાવમાં અહીંયા તમને મળી જવાના છે. જો તમે પક્ષી ખરીદવાના શોખીન હોય તો તમે અહીંયા આવી શકો છો. અને હા, કુકડા કહેવાય, મરઘા કહેવાય, એ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે. એ પણ એકદમ રિઝનેબલ રેટમાં જ. જોઈ લો, એની પણ બહુ વેરાયટી છે. કબૂતર લઈ લો, સસલા લઈ લો, દેશી લઈ લો, ઇંગ્લિશ લઈ લો, જેવા માગો ને એ બધા મરઘીઓ તમને મળી જવાની છે. જોઈ લો, આપણે તો અહીંયા આગળ ઠેક છેલ્લે એન્ડમાં આવી ગયા હતા. મેં કીધું અક્કીભાઈને કીધું, મેં કીધું અક્કીભાઈ હવે શું કરવું છે? તો કે હવે આગળ જઈએ છીએ. અક્કીભાઈ તો એકદમ થાકી ગયા હતા ને સાથે હું પણ થાકી ગયો હતો. મેં કીધું હવે આપણે ફટાફટ જેટલું કવર થાય એટલું કરીએ અને આ વિડીયોને એન્ડ કરીએ. જોઈ લો, અહીંયા આગળ છેલ્લો વિભાગ હોય ને તો પક્ષીઓનો ને એ બધાનો છે. અહીંયા તમને બકરાઓ, બકરીઓ એ બધી વસ્તુ પણ તમને મળી જવાની છે. જોઈ લો, એની બી તમને મળી જવાની છે. એ પણ પાલતુ પાણીના શોખીન હોય તો એ લોકોને એ પણ અહીંયા તમને મળી જવાનું છે. જોઈ લો, તો આ ટાઈપની વસ્તુ બધી રહેવાની છે. અને હા, અહીંયા આવો એટલે ખાસ કરીને ધ્યાન રાખજો બધી વસ્તુનું તમારી. અને આ બધી યુનિક વેરાયટી તમને મળી જવાની છે. ચલો, આપણે આવી ગયા છે જ્યાંથી વિડીયો ચાલુ કરો છો એ જગ્યાએ પાછા આવી ગયા છે. અને અહીંયા છેલ્લો એન્ડ છે, અહીંયાથી આગળ તમને કંઈ જોવા નહીં મળે. અને અહીંયા તમે રિક્ષા કરાવીને આસાનીથી તમે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ઘરે જઈ શકો છો. અને જો તમે આ વિડીયો અમદાવાદથી બહાર જોઈ રહ્યા હોય કે નહીં જોઈ રહ્યા, એ ખાસ કરીને મને કોમેન્ટ કરજો કે ક્યાંથી જોઈ રહ્યા છો. આ બધી રિક્ષાઓ વાટ જોઈને ઊભી છે તમારી, એમાં બેસીને તમે જ્યાંથી આવ્યા હતા ત્યાં ઘરે પાછા જઈ શકો છો. અહીંયા તમે ગુજરાતભરના લોકો બહારથી વસ્તુ ખરીદવા માટે આવે છે. એન્ટિક વસ્તુ ખરીદવાના શોખીન હોય એ લોકો પણ અહીંયા આવે છે. જોઈ લો, અક્કીભાઈને કીધું તો અક્કીભાઈએ તો કીધું કે હું તો થાકી ગયો છું. મેં કીધું કંઈ વાંધો નહીં, એવું બધું થોડું ઘણું ચાલ્યા કરે, કેમ કે આપણા વ્યુઅર્સને આપણે પૂરેપૂરો વિડીયો બતાવવાનો હોય છે. હવે તમને આપણે આગળ નાસ્તો કરીએ અને નાસ્તો કરીને અહીંથી આ વિડીયોને એન્ડ કરીશું. જોઈ લો, અહીંયા તમને શેરડીનો રસ મળી જશે, એ પણ ફક્ત 5 રૂપિયામાં જ. તમને આખું અમદાવાદ ફરી લો તો એ તમને સોનાક્ષી સિન્હાનો શેરડીનો રસ 5 રૂપિયામાં તમને ક્યાંય મળશે જ નહીં. અહીંયા તમને મળી જવાનો છે. તો જો તમને તરસ લાગે તો પાણીની જગ્યાએ આપી લેજો, તમને સારું લાગે તો પીજો ભાઈ. 5 રૂપિયામાં 5 રૂપિયા જેવી જ વસ્તુ મળે. અને હા, 15 રૂપિયામાં 2 પકોડા મળી જવાના છે. 15 રૂપિયામાં 2 બ્રેડ પકોડા. કેટલા? 2 બ્રેડ પકોડા મળી જવાના છે. અક્કીભાઈએ તો ઉઠાઈને ઝાપટ્યા, કેમ કે હવારમાં નીકળ્યા હતા અને કંઈ જ ખાધું નહોતું. એના પછી આ પકોડા ઉપર નજર પડી હતી. અને દર રવિવારે અહીંયા ઊભા રહે છે અને 15 રૂપિયામાં 2 પકોડા આપે છે, સારા હોય છે. તમે પણ અહીંયા આવો તો હમણાં બ્રેડ પકોડા ટેસ્ટ કરજો, તમને પણ મજા આવશે. ચલો, આપણે ફરી મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આટલી સસ્તી વસ્તુ આખું અમદાવાદ ને આખું ગુજરાત ફરી લેશો ને તોય તમને ક્યાંય મળશે નહીં.
જે ફક્ત અહીંયા જ મળશે. આપણે તો ટેસ્ટ કર્યો તો, આપણાને પણ મજા આવી ગઈ હતી. ચલો ફરી મળે છે નવા વિડીયોમાં, ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તમારા ફેમિલી મેમ્બરમાં બી શેર કરી દેજો. અને ફરી મળીએ છીએ. ચલો બાય બાય.